એક સમયે ખજૂરભાઈ કરતાં પણ કોમેડીની દુનિયામાં જેનું નામ ગુંજતું હતું એવા ધવલ દોમડિયા આજે અચાનક ગાયબ થઈ ગયા છે। ખજૂરભાઈને પણ એક સમયે સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે ધવલ દોમડિયાનો સહારો લેવો પડ્યો હતો અને બંનેએ મળીને આખા ગુજરાતને ગાંડું કર્યું હતું। જીગલી અને ખજૂરની જોડી એટલી પ્રખ્યાત થઈ ગઈ હતી કે લોકો તેના વિડીયોની રાહ જોવા લાગ્યા હતા। પરંતુ એક દિવસ બંને વચ્ચે કંઈ એવું થયું કે બંને અલગ પડી ગયા હતા। જ્યારે પાછળનું કારણ અમે જાણવાની કોશિશ કરી તો અમારા પગ નીચેથી પણ જમીન સરકી ગઈ હતી। મિત્રો, તમે પણ જાણવા માગો છો ને કે શું છે સત્ય? સાથે અમે તમને એ પણ જણાવીશું કે ખજૂરભાઈ અને કીર્તિ પટેલના વિવાદ વિશે ધવલ દોમડિયાએ શું કહ્યું। મિત્રો, ધ્યાનતા વિડીયો અંત સુધી જરૂર જુઓ। શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર કરજો। મિત્રો, સૌપ્રથમ આપણે ધવલ દોમડિયા વિશે થોડું જાણીશું। મિત્રો, ધવલ દોમડિયાનો જન્મ જેતપુર તાલુકાના દેવજી ગાલોલ ગામમાં થયો હતો। તેમજ ધવલ દોમડિયા મૂળ જૂનાગઢના છે। મિત્રો, તમને જણાવી દઈએ કે તેમણે ધોરણ 1 થી 12 સુધીનો અભ્યાસ જૂનાગઢમાંથી પૂર્ણ કર્યો છે અને ત્યારબાદ તેમણે બરોડામાંથી મિકેનિકલ એન્જિનિયર સુધીનો અભ્યાસ કરેલો છે। ધવલ દોમડિયા પ્રોફેશનલથી એક કોમેડી એક્ટર અને યુટ્યુબર છે। મિત્રો, વાત કરીએ ધવલ દોમડિયાની ફેમિલી વિશે તો તેમની ફેમિલીમાં તેમના માતા પિતા છે। ધવલ દોમડિયાના લગ્ન વિશે વાત કરીએ તો તેમના લગ્ન થોડા વર્ષો પહેલાં પ્રાચી નામની એક યુવતી સાથે થઈ ગયા છે, જેઓ મુંબઈના રહેવાસી છે। તેમની એક દીકરી પણ છે અને તેનું નામ આધ્યા છે। વાત કરીએ ધવલ દોમડિયાના સોશિયલ મીડિયા એકાઉન્ટ વિશે તો તેમનું ઇન્સ્ટાગ્રામમાં એક ઓફિશિયલ એકાઉન્ટ છે। તેના પર લગભગ 3.5 લાખ ફોલોવર છે, જ્યારે ફેસબુક પર એક પેજ છે જેના પર 1 મિલિયન જેટલા ફોલોવર છે। વાત કરીએ યુટ્યુબ ચેનલની તો તેમની 4-5 લગભગ ચેનલો છે, પરંતુ તેની ઓફિશિયલ ચેનલમાં 18 લાખ જેટલા સબસ્ક્રાઈબર છે। મિત્રો, તેમની પાસે હ્યુન્ડાઈ કંપનીની એક કાર છે જેની કિંમત લગભગ 8 થી 10 લાખ રૂપિયા છે। વાત કરીએ ધવલ દોમડિયાની ઇન્કમ વિશે તો દરેક યુટ્યુબરની ઇન્કમ તેમના વિડીયો વ્યૂઝ, એડસેન્સ, પ્રમોશન અને સ્પોન્સરશિપ પર આધાર રાખે છે। મિત્રો, હવે ચાલો આપણે વાત કરીએ કે એક સમયે જીગલી અને ખજૂરથી ખ્યાતિ મેળવનાર ધવલ દોમડિયા અને ખજૂરભાઈ કેવી રીતે અલગ પડ્યા। તો મિત્રો, તેમણે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે ખજૂરભાઈએ માત્ર તેની ફિલ્મ આવું જ રહેશે ને પ્રમોટ કરવા માટે મારો સહારો લીધો હતો। ત્યારબાદ અમે બંને પોતપોતાની મરજીથી અલગ પડ્યા હતા અને બંને પોતાના વ્યવસાયમાં જોડાઈ ગયા હતા। તેમણે ખજૂરભાઈ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે ખજૂરભાઈ એકદમ મસ્ત માણસ છે। તેઓ દયાળુ અને લોકોની મદદ કરનાર છે। તે હંમેશા બધાનું ભલું વિચારે છે। મિત્રો, તમે ખજૂરભાઈ વિશે શું કહેવા માંગો છો? નીચે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો, લોકોને દેખાડો। ધન્યવાદ।